જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મોજમાં હશે અને અમે મસ્ત મોજમાં છીએ. તો આજે જો મેં એક નવું કામ કર્યું, મંદિરનું બાયરું તોડી નાખ્યું. હા, રિપેર કરી નાખ્યું. હા, હું આમ ખેંચવા ગઈ તો તૂટી ગયો. મારાથી બધી વસ્તુની તોડફોડ બહુ થઈ. હા, તું બધું તોડી જ નાખે. તું કેમ નહીં રાવા દે? બધું કંઈ નથી તોડતું. ખોલવા ગઈ બંધ હતું તો તૂટી ગયું. એમાં હું શું કરું? બધી તોડફોડ જ થાય. આવું એક તો હોવું જોઈએ ને ઘરમાં, તોડફોડ. ઈશ્વર બધું રિપેરિંગ કર્યા કરે, હું તોડ્યા કરું. કંઈ નહીં, ચાલો તો નાસ્તો કરી લઈએ. તો જો ઈશ્વરે કંઈક સળગાયું છે આજે. આ શું કર્યું? સળગાયું ન કહેવાય, પ્રગટાયું. અચ્છા, એવું? આવું નવું જ કરશે. મારો વાટકો કાળો કરી નાખ્યો. વાટકો કાળો રાખવાનો. લઈ આવી દેજે નવો. હો, આ જે વાઈટું હોય ને, તમે દરરોજ મંદિરમાં દીવા કરતા હો, વાઈટું ભેગી કરીને પછી એની અંદર કપૂરની જે ગોટી આવે ને એ નાખી આ રીતના કરી નાખવાનું. પછી એની જે રાખ ભેગી થાય ને એ ભેગી કરવાની. અને એ જ્યારે તમે કોઈ સારું કામ કરતા હોય ને ત્યારે એનો ઉપયોગ કરવાનો. એ રાખનો. હા, એટલે તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી આવે. પોઝિટિવિટી. કારણ કે એની અંદર તમે જાપ કરેલા હોય, દીવો દરરોજ કરતા હોય, પ્રાર્થના કરતા હોય ભગવાન, એટલે એ કચરામાં ન જવા દેવા. અચ્છા આઈડિયા હે. ચલો કોઈ નહીં. મનીવેલ કેવડી મોટી થઈ ગઈ, ગાઈસને બચાવી દઉં. હવે એટલી બાકી રહીશ. અહીંયા બધેથી ખૂંખાર પાંદડા નીકળ્યા છે મસ્ત. અને અહીંયાથી અને આ ભગત અત્યારમાં અહીંયા બેઠા છીએ. તો જો આજે સન્ડે હતો, બપોર પછી જમી કાઢવી અને અમે ફ્રી થઈ ગયા હતા. તો અમે વિચાર્યું કે ચલો કોમેડી રીલ્સ બનાવીએ, કેમ કે અમે અત્યાર સુધીમાં જેટલી કોમેડી રીલ્સ નાખી તમે બધાએ બહુ પસંદ કરી છે. અને તો વિચાર્યું કે ચલો કોમેડી રીલ્સ બનાવીએ. તો કોમેડી રીલ્સ બનાવીએ છીએ. ઈશ્વર કંઈક એનું થોડું ઘણું કંઈક કામ હતું તો કે હું પતાવી દઉં, પછી આપણે રીલ્સ શૂટ કરીએ. તો જો રેડી થઈ ગઈ. રેડી મીન્સ કે ટી શર્ટ પહેરી લીધું અને બસ રીલ્સ બનાવશું. તો જોજો રીલ્સ. ન જોઈ હોય તો જઈને જોઈ આવો. અને હમણાંથી અમે કાશ્મીરવાળી રીલ્સ નાખી હતી. તો કાશ્મીરવાળી રીલ્સમાં એમને બહુ બધો શું મળ્યું કહેવાય ને, સારો એવો સપોર્ટ મળ્યો છે. લાઈક કેટલી બધી આવી, 100 ઉપર તો લાઈક છે. અને આઈ થિંક 9000 જેટલા 2 દિવસની અંદર 9000 જેટલા વ્યૂ હતા. અને સબસ્ક્રાઈબર 2 દિવસની અંદર બહુ બધા આવ્યા છે. તો હજી પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે લોકોએ સબસ્ક્રાઈબ કરી દીધી છે તો એના માટે થેન્ક યુ. અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબર તો બહુ બધા આવ્યા નહીં હમણાં, ઘણા બધા નવા ફેમિલી મેમ્બર એડ થયા. હા, અને અમારું નાનું અમથું મસ્ત ક્યુટ ફેમિલી, યુટ્યુબ ફેમિલી બન્યું છે. અને અમારા વિડીયો જે રોજ જોવે છે એના માટે થેન્ક યુ, દિલથી આભાર. તો ચલો આજે રીલ બનાવવાની છે કોમેડી. ઘણા ટાઈમથી બનાવી નથી તો મેં કીધું ચાલ આજે સન્ડે છે તો આપણે શૂટ કરીએ. હાલો, ઈશ્વર રેડી થઈ જાય ત્યાં હું એક પેપ્સી ખાઈ લઉં. તો જો અમે 2 પેપ્સી ખાઈ, મારે એકને જ ખાવાની હતી તો કહીશ કે હું પેપ્સી ખાઈશ. મારી અડધી પેપ્સી તો આજ ખાઈ જાય છે. હજી તોડી નથી હો મેં. હા તો બસ મને યાદ આવે કે હું ખાઈશ. અને છે ને ઈશ્વરને ક્યારેય કીધું શું પેપ્સી ન ભાવતી, હું મારા માટે જ લાવતી. તો હું ખાતી ને તો એને ભાવવા માંડી. પછી એને ક્યારેય ફ્રૂટ ન ભાવતું, પણ હું ફ્રૂટ ખાતી ને એટલે એને ભાવવા માંડ્યું. હે ને? સરસ. જો આ રીલ્સ બનાવીએ છીએ ને 15 મિનિટથી નકરું હશે જ છે. હા, હસવાનું બંધ કરે ને પછી રીલ શૂટિંગ કરવાનું ચાલુ થાય. હાલો હવે હસવાનું બંધ કરે એટલે આપણે આગળ ચાલુ કરીએ. આપણે નો હસવાનું હોય, સામે વાળાને હસાવાના છે આપણે. પાણી હોય જો આમ કે પાણી કેટલું આમ આખું હોય છે. ક્યાં છે આપણે તો પહેલેથી જોઈએ પાણી ક્યાં છે. દૂર. તો માછલીઓ આજે છે નહીં, બધી જતી રહી છે. ડબ્બો આમ ભરેલો છે. ડબ્બો, બિસ્કીટ બધું એમને ગાંઠિયા હું તો થોડાક લઈ આવી હતી.
બધું આમ નામ છે. જોઈએ હવે આગળ જઈએ છીએ ત્યાં જ ત્યાં કંઈક માછલીઓ હશે તો બેઠા બેઠા ઘા કરશું દર સન્ડે. એમ નહીં, માછલીને ખબર પડી ગઈ કે પહેલગામની અંદર છે ને આવો હાદસા થઈ ગયો એટલે માછલી અહીંયાથી ધરી રહી. ગરમ લાગતું હોય, પાણી સુકાઈ ગયું, ટૂંકમાં ઘણું બધું પાણી સુકાઈ ગયું એના લીધે માછલીઓ છે નહીં. આ સન્ડે ગયા સન્ડે અમે આવ્યા નહોતા, આ સન્ડે આવ્યા તો માછલીઓ છે નહીં. ગયા સન્ડે ગયા હતા કીડિયારું પૂરવા ગયા હતા નહીં? હા, લેટ થઈ ગયું હતું ને. હા, લેટ થઈ ગયું હતું તો કેમ કે ભાવનગર થી આવી હતી ને એટલે બધા ટૂંકમાં ગાંઠિયા લઈ લઈને આમને ઘા કરે પણ માછલીઓ છે નહીં. અમે ન નાખ્યું, માછલી નથી તો પછી નાખીને કઈ ફાયદો નથી, તો એના કરતા તો પછી બીજા કોઈકને ખવડાવી દેવું સારું. આમને પાણીમાં નાખે તો પાણી ખરાબ થાય. કેટલું ખરાબ પાણી હતું ને. ગાંઠિયા લોટ ને બધું નાખ્યું. જોઈએ હવે થોડાક આગળ જઈએ છીએ, કદાચ મેળ પડે તો ઠીક છે. થોડી વાર બેઠશું, દર સન્ડે બેસીએ એમ. આ પાથરવા માટે લીધી મારી ચુંદડી. એક રીલ્સ નાખીશ, કોમેડી ન જોઈ હોય તો જોઈ આવજો, જોઈને સરસ છે. આજે આખો દિવસ રીલ જ બનાવીશ સન્ડે. અને આજે સવારે 12:30 એક રીલ્સ નાખેલી કોમેડી, એ જોઈ લેજો. એક ગઈકાલે નાખીને એક આજે આવી ગઈ હશે 12:30.